લાખણી તાલુકાના પેપળુ ગામમાં આવેલી પીએમ શ્રી પેપળુ પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય અને હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં દેશભક્તિ, ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વહેલી સવારથી જ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ ગ્રામજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાની દીકરીઓ દ્વારા ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. તિરંગો લહેરાતા જ સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાનની ધૂનથી સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રગાન દરમિયાન ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ પ્રત્યેની પોતાની લાગણી અને સન્માન વ્યક્ત કર્યું હતું. આ ક્ષણ સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિનના ઐતિહાસિક મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. દેશને આઝાદી અપાવવા માટે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન, સંઘર્ષ અને ત્યાગને યાદ કરવામાં આવ્યો હતો. ગામના આગેવાન પ્રહલાદજી ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં નકળંગ ધામના મહંત શ્રી હરદેવપુરીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથી ડેલિગેટ કચરાજી ઠાકોર, ગામના સરપંચ ભરતભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓમાં પણ સ્વાતંત્ર્ય દિનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા પ્રત્યેનો પ્રેમ અને દેશભક્તિની ભાવના સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા પરિવાર અને ગ્રામજનોની એકતા અને સહભાગિતાના કારણે સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. પીએમ શ્રી પેપળુ પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં યોજાયેલી આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી, પરંતુ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, દેશની એકતા અને જવાબદારીની ભાવના જગાવતો એક સુંદર સંદેશ આપી ગઈ. આ રીતે લાખણી તાલુકાના પેપળુ ગામમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દેશભક્તિ અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી. શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, મહેમાનો અને ગ્રામજનોની એકજૂટ હાજરીએ આ દિવસને ખાસ અને યાદગાર બનાવી દીધો હતો. अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. ये मेरी ज़मीन अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे, तेरी याद सदा चाहे जान मेरी ये रहे न रहे. ये मेरी ज़मीन महबूब मेरी समय तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. सरसों से भरे खलियान में जहाँ झूम के बंगड़ा पा न सका, आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका. ओ वतना वे मेरे वतना वे तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. ओ हीर में तू हंसती रहे, तेरी आँख गड़ी पर नम ना हो. मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो. ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आँख से दरिया बहता है. तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा दिखता है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल
કરજું. વિદ્યાર્થી મિત્રો, આજે હું રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગા વિશે થોડું કહેવા માંગુ છું. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગ છે: કેસરી, સફેદ અને લીલો. કેસરી રંગ એ શૌર્ય અને ત્યાગનું પ્રતીક છે. સફેદ રંગ એ શાંતિ અને સત્યનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ એ સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે. ધ્વજના મધ્યમાં આવેલું અશોક ચક્ર એ સતત પ્રગતિનું પ્રતીક છે. આપણા રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આઠમાં અભ્યાસ કરું છું. મારો આજનો વિષય આઈ એમ ગાંધી. ટુડે ઇઝ પ્રાઉડ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. વી ગોટ some victory foreigner now to increase growth of our country in India. We must clean our country from we dust. We have to think about clean India. This is duty of every Indian. If every Indian decide to keep our clean, then nobody can stop us to make India clean and neat. Clean India will give an idea. Would go for a development. We have to help our government initiatives which are applied by government.